ગુજરાતમાં ચાલી રહેલા એસઆઈઆરની સમીક્ષા કરતા ભારતના ચૂંટણી પંચના નિયામક અને સચિવ ગાંધીનગર ખાતે રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને એસઆઈઆર પ્રક્રિયા વધુ સુગમ બનાવવા માર્ગદર્શન. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ વિનોદ કુમારે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં એસઆઈઆર પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતા મુખ્ય નિર્વાચક અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું કે તારીખ 27 ઓક્ટોબર 2025ની સ્થિતિએ ગુજરાતમાં 5,08,43,436 મતદારો નોંધાયેલા હતા, જે તમામને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રકો પ્રિન્ટ કરીને આપવામાં આવશે. અત્યારે સુધીમાં 5,03,83,022 મતદારોના ગણતરી ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ વિનોદ કુમાર દ્વારા મતદાન નોંધણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસર કઈ રીતે એસઆઈઆર દરમિયાન તમામ મતદારો સુધી પહોંચી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મતદાર નોંધણી અધિકારી તેમજ બૂથ લેવલ ઓફિસર દ્વારા એસઆઈઆર અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ સહિત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.